મહેસાણા હત્યા કેસનો ખુલાસો રાજસ્થાન અને યુપીમાંથી તમામ શખ્સો ઝડપાયા। મહેસાણા જ્યાં તાવડિયા રોડ પર થયેલ યુવાનની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મળી છે। ગત 25 એપ્રિલ 2026ની રાત્રે બનેલી આ ચોંકાવનારી ઘટનામાં મિતિન ચૌધરી નામના યુવાન પર લાકડાના ધોકા અને છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મિતેનનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા, પરંતુ મહેસાણા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન ભરત ચૌધરી અને તેમના સાગરીતોનો રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામથી ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 3 શખ્સોને ધવલ ઉર્ફ ધ્રુવ, મયુર અને યશને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી સ્થાનિક પોલીસના સહયોગથી પકડી પાડવામાં આવ્યા છે। હાલમાં તમામ શખ્સો પોલીસ કસ્ટડીમાં છે અને સઘન પૂછપરછ ચાલી રહી છે। મહેસાણા પોલીસની આ ઝડપી અને સચોટ કામગીરીને કારણે ગણતરીના જ દિવસોમાં આ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે। આ કેસ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાની પકડમાંથી ગુનેગારો દૂર રહી શકતા નથી। સમગ્ર ઘટના હતી, શું ફરિયાદ નોંધાઈ હતી ને શું આરોપી પકડાયા અને એમાં જેમ આપ સૌ જાણો છો કે તારીખ 25/4/26ના રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા, તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો। કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું। આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી। આ જે આખો બનાવ બનેલો હતો તે ઉકેલવા માટે મહેસાણા પોલીસે અલગ અલગ ટીમો લોકલ પોલીસ સ્ટેશન તથા એલસીબી, એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। આ ગુનો ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવેલું। કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરાઝ અલગ અલગ ચેક કરવામાં આવેલા। આરોપીઓ નાસી ગયેલા હોય અલગ અલગ વિસ્તારના કેમેરા પણ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ આમાં ઘણો મોટો આ ગુનો ઉકેલવામાં બહુ મહત્વનો ફાળો છે। આ બધી કવાયતના અંતે એલસીબી અને પેરોલ સ્ક્વોડની જે ટીમ છે તેને રાજસ્થાન ગુજરાત બોર્ડરની આજુબાજુ આરોપી ભરતભાઈ હોવાનું માહિતી મળેલી અને ત્યાં ટીમ મોકલતા રાજસ્થાનના સાંચોર જિલ્લાના હડેચા ગામે જે ભરત માધુભાઈ ચૌધરી છે એ ત્યાંથી મળી આવેલ। ભરતની સાથે પ્રતિકકુમાર ભરતભાઈ માધુભાઈ ચૌધરી તથા ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી રહે દેલા આ પણ એની સાથે આ જ જગ્યાએથી મળી આવેલા, જે આને મદદગારીમાં પણ સામેલ હતા। અન્ય આરોપીઓ છે એ અલગ ભાગી રહ્યા હતા, એમની પણ શોધખોળ ચાલુ હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમુક માહિતીઓ મળેલી અને એને એની ઉપર થોડી ટેકનિકલ વર્કઆઉટ કરીને આ આરોપીઓ જે ભાગી રહ્યા હતા એનો પીછો અમારી એક ટીમ કરી રહી હતી અને આ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહાત કોતવાલી પોલીસનો અમારા દ્વારા અહીંથી સંપર્ક કરવામાં આવેલો। આરોપીઓ એ બાજુ જઈ રહ્યા હતા અને આ આરોપીઓને અમારી એમની સાથેની વાતચીત બાદ ત્યાંની જે દેહાત કોતવાલી છે એણે એમને રોક્યા હતા અને આ જે રોકેલા હતા એમાં ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, સન રમેશભાઈ પ્રતાપભાઈ ચૌધરી આ આરોપીઓ છે ત્યાં ક્રેટા ગાડી સાથે ત્યાં પકડાયેલા હતા। એમને પણ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમારી એલસીબીના પીએસઆઈ એનપી પરમાર અને એની ટીમે
ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અત્રે મહેસાણા ખાતે લઈ આવેલ છે. આ ગુનામાં જે અત્યાર સુધી આરોપીઓ પકડવામાં આવે છે, ટોટલ 6 આરોપીઓ હાલ સુધીમાં પકડવામાં આવેલા છે. તમામના નામ એકવાર ફરી જણાવી દઉં તો ચૌધરી ભરતભાઈ માધુભાઈ, ચૌધરી ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ માધુભાઈ, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી, પ્રતિક ભરતભાઈ ચૌધરી, ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે ધીરુભાઈ ફુલજીભાઈ ચૌધરી. આટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે. જે આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં રોકડ રકમ 22,200 આમની પાસે તમામ પાસે થઈને કબજે કરવામાં આવી છે. ક્રેટા ગાડી એક GJ18 BQ 1179 નંબરની ગાડી કબજે કરવામાં આવી છે. મોબાઈલ ફોન નંગ 6 એ અત્યાર સુધી કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા અન્ય આની અંદર કોઈ સામેલ હતા કે નહીં એ બાબતેની તપાસ પણ હાલ ચાલુમાં છે. સાહેબ, આ લોકોએ એમનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી કોઈ મળેલો નથી. સાહેબ, આ લોકોએ શા કારણથી જે આ મારામારી મર્ડર કર્યું તે કઈ સામે આવ્યું? ફરિયાદને જોઈએ તો એની અંદર આ જે 3 જણા ફરિયાદી અને એ લોકો હતા એ ત્યાં આગળ ઉભેલા હતા અને સામેનો પક્ષ છે ત્યાંથી નીકળ્યો. આરોપીઓ ત્યાં હતા અને આ લોકો નીકળ્યા ત્યારે પૂછો કે તમે અહીંયા કેમ ઊભા છો? એ બાબતે ક્ષણિક આવેગમાં આ બનાવ બનેલાનું હાલ ફરિયાદ પ્રમાણે જણાઈ રહ્યું છે. છતાં પણ તપાસ ચાલુ છે. તપાસમાં અન્ય કોઈ બાબતો નીકળે તો એની પણ જાણ કરવામાં આવશે. ચૂંટણીની અદાવતમાં હત્યા એટલા માટે એક પક્ષે આમાં જે આરોપી છે એના પત્ની ચૂંટણી લડી રહ્યા હતા. સામા પક્ષે જે ભોગ બનનાર છે તેના મામા ચૂંટણી લડી રહ્યા હતા. એટલે એ એંગલની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.